બધાના માઇક મ્યુટ. બરાબર, વચ્ચે કોઈ માઇક મ્યુટ કરો. કોનું માઇક ઓન છે? આ માઇક મ્યુટ. હવે જેના માઇક ઓન હશે, માઇક જેના ઓન હશે એને હું લેફ્ટ કરી દઈશ. બરાબર, માઇક વચ્ચે કોઈ ના આવે નહીં. બરાબર, હવે શું છે તો કે જે આપણે સ્ટોરી સમજવાની બાકી છે, મને ખબર છે તમને બધાને. બરાબર છે, આપણે જોયેલું ઇન, ઓન, અંડર, નિયર વાળો યુઝ શીખી ગયા. આજે હવે આપણે આ સ્વાધ્યાયપોથીનો છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા માટે યુનિટ 1 માટે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ પેરેગ્રાફ રીડ કરીને તમારે એનો આન્સર આપવાનો છે. શું કે છે? ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ ટુ ફ્રેન્ડ્સ. આ સ્ટોરી છે ને એ ટુ ફ્રેન્ડ ની છે, બે ફ્રેન્ડ છે એની આ સ્ટોરી છે. વન ઓફ ધેમ વોઝ રામુ. એકનું નામ છે રામુ છે. હિઝ ફાધર વોઝ કોબલર. હિઝ ફાધર એના પપ્પા શું છે તો કે કોબલર. કોબલર એટલે શું થાય? મોચી. બરાબર, એના ફાધર કોબલર છે, મોચો. હી અર્ન્ડ મની બાય રિપેરિંગ શૂઝ. શું? રફ બુકમાં લખવાનું છે કે ફેર બુકમાં? હા બેટા, રફ બુક, ફેર બુક જેમાં તમે અત્યાર સુધીમાં હોમવર્ક કરો છો ને એમાં લખવાનું છે. અત્યારે કોઈ કઈ ન લખે, અત્યારે ખાલી સમજો. અત્યારે કોઈને લખવાનું નથી, સમજો. પીડીએફ મૂકું ને એમાંથી લખી લેજો. બરાબર છે? મિસ ઓકે મિસ. મિસ આપડે કેટલામો પેજ નંબર છે? સ્વાધ્યાયપોથીમાં 13 નંબર. હી અર્ન મની બાય રિપેરિંગ. જરૂરી છે દ્વિતીય સત્રમાં? ના ના, હવે છે ને થોડીક વાર માઇક મ્યુટ રાખો તો બધા એક એક બધા ક્વેશ્ચન કર્યા રાખો. તો હું પેલા ભણાવું કે તમારે ક્વેશ્ચનના જ આન્સર આપ્યા રાખું? મેં ગયા લેક્ચરમાં કીધું હતું કે ગ્રામર હમણાં ન લેતા, ગ્રામરની હમણાં જરૂર નથી, બુકમાં લખજો તો પાછું રોજ એના ક્વેશ્ચન કરવાના. હી અર્ન મની બાય રિપેરિંગ શૂઝ. બરાબર છે, જે રામુના ફાધર હતા એ કોબલર હતા, મોચી હતા. અને ઈ શું કરતા હતા? પૈસા કેવી રીતે કમાતા હતા? તો કે રિપેરિંગ શૂઝ. શૂઝ છે તો કે બૂટ ચપ્પલ સીવીને, શૂઝ ને બધાને સીવીને એના પૈસા કમાતા હતા. ધ અધર વોઝ પ્રતાપ. બીજા ફ્રેન્ડ નું નામ શું હતું? પ્રતાપ હતું. હિઝ ફાધર વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ. જે પ્રતાપ હતો આ રામુ હતો. રામુના પપ્પા આવી રીતના હતા. પ્રતાપના ફાધર શું હતા? તો કે સરપંચ ઓફ વિલેજ. પ્રતાપના પપ્પા છે એ ગામના સરપંચ હતા. બોથ ધ બોયઝ વેન્ટ ટુ ધ સેમ સ્કૂલ. બંને બોયઝ છે એ બંને સેમ સ્કૂલમાં ભણતા હતા, જતા હતા. ધ સરપંચ લવ હિઝ સન વેરી મચ. સરપંચ છે એના છોકરાને, એના પુત્રને, પ્રતાપને બહુ પ્રેમ કરતા હતા. હી ડીડ નોટ લાઈક પ્રતાપ ટુ પ્લે વિથ રામુ. એના જે સરપંચ હતા એને જે પ્રતાપના પપ્પા હતા એને રામુ સાથે છે ઈ પ્રતાપ રમતો હતો, ઈ ગમતું ન હતું. સો પ્રતાપ વોઝ વેરી અનહેપી. એટલે પ્રતાપ છે એ બહુ ખુશ હતો નહીં, કારણ કે પ્રતાપને છે એને રામુનો છોકરો હતો એની સાથે એટલે રામુ હતો એની સાથે રમવું, રામુનો છોકરો નહીં, રામુ છે એની સાથે રમવું એ પ્રતાપને બહુ ગમતો હતો. અને એના ફાધર છે, પ્રતાપના ફાધર છે, પ્રતાપને એમ કેતા હતા કે તારે રામુ સાથે નહીં રમવાનું. બરાબર, એને ગમતું ન હતું એટલે ઈ પ્રતાપ અનહેપી એટલે ખુશ ન હતો, ના ખુશ હતો. વન ડે રામુ એન્ડ પ્રતાપ ડિસાઇડેડ રન અવે. બરાબર છે, એક દિવસ રામુ અને પ્રતાપે બંને દોડવાનું નક્કી કર્યું. બરાબર છે. હવે એના ક્વેશ્ચન આન્સર છે. વોટ વોઝ પ્રતાપ્સ ફાધર? વોટ વોઝ પ્રતાપ ફાધર? વોટ વોઝ પ્રતાપ્સ ફાધર? ચલો, રોલ નંબર 1717, 17 નંબર આન્સર આપશે. શું આવશે? હા મિસ. Pratap's father was a cobbler. ના રે, પ્રતાપના ફાધર કોબલર થોડા હતા, કાંઈ તો રામુના ફાધર કોબલર હતા. Pratap, his father, was the sarpanch of the village. પ્રતાપ ફાધર એમની શું આવશે? હિઝ ફાધર વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ. શું આવશે? કાં તો લખો ત્યાં પ્રતાપ ફાધર તમે આ મોકલશો કે અમે અત્યારે લખી? હા બેટા, મોકલીશ હો. ઓકે મિસ. પ્રતાપ ફાધર
was the sarpanch of the village. Pratap's father was the સરપંચ of the village. પ્રતાપના ફાધર છે એ શું હતા? સરપંચ હતા. ક્યાંના? તો કે ગામના. બરાબર. જો આ સ્વાધ્યાયપોથીનું જ છે બધું. બરાબર છે. પણ તમને લોકોને એક સાથે બહુ મોટું મોટું ન આવી જાય એટલે હું નાનું નાનું એક સાથે લઉં છું. બરાબર છે. એક સાથે આખી મોટી સ્ટોરી થઈ જાય તો ક્વેશ્ચન આન્સર એક સાથે આવી જશે. બરાબર છે. એટલે ધીમે ધીમે હું તમને પાર્ટ બાય પાર્ટ છે તમને આગળ લઈ જાઉં છું. બરાબર છે. બાકી હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એમાં આપણે સ્ટોરી જ ભણવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટોરી જ ભણવાની છે. બરાબર છે. એટલે મને આજે એવું હતું કે આજે થોડાક આપણે ક્વેશ્ચન આન્સર લઈએ. એક સાથે બધા લેશું તો તમને એમ છે ને એમ થઈ જાય કે હા તો આપણે ક્વેશ્ચન આન્સર જ આવી ગયું. બરાબર છે. એટલે આજે થોડા ક્વેશ્ચન આન્સર મેં લીધા કે ભાઈ ચલો આ પેરેગ્રાફ છે સ્ટુડન્ટ રીડ કરે એના છે 4 યા 5 ક્વેશ્ચન આન્સર છે એ કરીએ એટલે તમને થોડીક આપણે ક્વેશ્ચન આન્સર તરફ આવી જઈએ એટલે તમને લોકોને ઈઝી પડે. બરાબર છે. એટલે આ સ્વાધ્યાય પોથીનું જ છે. બાકી પછી આગળ પછી આવશે ત્યારે હું આ નહીં કરાવું કારણ કે એ પતી ગયેલું હોય. બરાબર છે. પછી ત્યારે એવું ન થાય કે મિસ અમને આ બાકી રહી ગયું તમે જયારે મોકલું ત્યારે અમે લખ્યું નથી ને. બરાબર છે. એટલે બુકમાં જો અત્યારે સ્વાધ્યાય પોથી ન હોય તો બુકમાં લખી નાખજો. બરાબર છે. હાઉ ડીડ રામુ's father earn money? રામુના ફાધર કેવી રીતે પૈસા કમાતા હતા? ચલો રોલ નંબર 73. રામુના father his father was Clover. ખોટું છે. He ચલો earned money by repairing shoes. નહીં રોંગ સરખું નથી. 31 નંબર રોલ નંબર 31. हाँ मिस 33 के 31 हाँ मिस 31 નંબર બોલ બેટા શું આવશે? हाँ मैम बोलो હા બોલ બેટા. Ramu's father Ramu's father is a cobbler. નહીં એટલું બધું આવશે જ નહીં બેટા એમાં એટલું બધું નહીં આવે. ચલો રોલ નંબર 15 નંબર. Yes miss question repeat કરો ને. હાઉ ડીડ રામુ's father earn money? રામુના ફાધર કેવી રીતે પૈસા કમાતા હતા? Ramu's father is repairing a shoes. નહીં એવું નહીં આવે. થોડુંક ખોટું છે. ચલો રોલ નંબર 9. हाँ मिस હા બેટા બોલ તો. Ramu's father earned money by repairing shoes. વેરી ગુડ ખૂબ સરસ. રામુ's father earn money by repairing shoes. વેરી ગુડ હો બેટા. રામુ's father earn money by repairing shoes.
Ramu's father earned money by repairing shoes. Very good. પછી next, the Sarpanch loved Ramu. The Sarpanch loved Ramu. True or false? Roll number 55. 55 number. 55 number. પંચાવન નંબર, રોલ નંબર 55. ચલો રોલ નંબર 1919, 19 નંબર. 19 હા નંબર. મિસ ફોલ્સ ફોલ્સ. વેરી ફોલ્સ ગુડ, વેરી ગુડ. રામુના ફાધર, એટલે સોરી, સરપંચ છે એ રામુને છે એ લવ નતા કરતા, એના કોને, તો કે એના પ્રતાપને. સરપંચ લવડ પ્રતાપ. સરપંચને છે એ પ્રતાપ સાથે, પ્રતાપ એનો બાળક હતો, એનો ચાઇલ્ડ હતો, એનો છોકરો હતો, એનો સન હતો. એટલે એને એની સાથે લવ હતું, નહીં કે રામુ સાથે. રામુ છે એ એનો સન ન હતો, એટલે ત્યાં ફોલ્સ આવશે. પછી ફોર્થ નંબરનો, વોટ ડીડ ધ ટુ ફ્રેન્ડ્સ ડિસાઇડ? વોટ ડીડ ધ ટુ ફ્રેન્ડ ડિસાઇડ? બંને ફ્રેન્ડે શું ડિસાઇડ કર્યું? ચલો રોલ નંબર 6. રોલ નંબર 6. હા રોલ નંબર મિસ 6. હા બેટા, હા શું આવશે? વોટ ડીડ ટુ ફ્રેન્ડ્સ ડિસાઇડ? Ramu and Pratap decide to run away. સાચું, બરાબર, પરફેક્ટ છે. થોડીક મિસ્ટેક છે. The two friends decided to run away. The two friends decided to run away. The two friends decided to run away. બરાબર, બંને ફ્રેન્ડ્સે ડિસાઇડ કર્યું હતું કે આપણે રન અવે. ચલો નેક્સ્ટ, અનહેપી મીન્સ. ચલો રોલ નંબર 72. અનહેપી મીન્સ રોલ નંબર 72. હા મિસ excited. નહીં, રોંગ. રોલ નંબર 1414. 14 નંબર, 14 નંબર. 1414 નંબર. મિસ હું બોલું? નહીં, વચ્ચે કોઈ નહીં. લેફ્ટ થવું હોય ને ઈ જ વચ્ચે બોલજો. 1414 નંબર, 14 નંબર. મિસ લેફ્ટ થઈ ગઈ લાગે. ચલો રોલ નંબર 41. મિસ સેડ 41 નંબર બોલ્યું. હા મિસ 41 નંબર બોલી. હા મિસ ઓકે, હા વેરી મિસ ગુડ. ઓકે, વેરી ગુડ. અનહેપી મીન્સ સેડ. બરાબર છે, અનહેપી મીન્સ સેડ. મિસ્ટેક કરવાનું અનહેપી મીન્સ સેડ. બરાબર છે. ઓકે, ચલો નેક્સ્ટ, રોલ નંબર 47 રીડ કરે ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન અને આન્સર. રોલ નંબર 47. મિસ 47. હા મિસ what is એક મિનિટ what is બેટા, એક મિનિટ ઊભી રહે. ચલ, રોલ નંબર 47 છે ને, અહીંયાથી તો અહીંયા સુધી પેલા રીડ કરશે. 47 હા નંબર. મિસ મારો રોલ નંબર 33 વારો નથી આવ્યો. હજી હવે આવશો ને, હવે આવશે બરાબર. 47 નંબર. હા મિસ હા કર બેટા. what is This the is this is this is a the
This is the story of the this is the story of two friends on of the one of them was Ramu. then was Ramu. His father was a cobbler. His father of the Was a cobbler. cobbler. He earned money. He earned money He earned money by by repairing shoes. Repairing shoes. repairing shoes. Okay, very good. Huh? Chalo, roll number 25. Roll number 25. 25 number. મિસ એ તો છે પણ બાઇક સરળ નથી કરતી. હા બસ 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 હો ને બધા નથી માઇક ઓન કરવાનું તમારે. ચલો રોલ નંબર 1919 19 નંબર 1919 નંબર 1919 નંબર 19 નંબર. મિસ લેફ્ટ થઈ ગઈ છે. ચલો રોલ નંબર 33 33 નંબર 33 નંબર 33 નંબર મિસ એ બાઇક સરળ નથી કરતી. 33 નંબર 33 નંબર મિસ 131. નહીં. રોલ નંબર 26 રોલ નંબર 26 26 નંબર. હેલો. હા મિસ છે ખરા પણ જવાબ ન થાય. રોલ નંબર 26. યસ મિસ. હા બેટા રીડ કર. હેલો હા બેટા રીડ કર. મિસ તમારો અવાજ નથી આવતો. હવે આવે છે? હા મિસ આવે છે. નહીં કપાય છે અવાજ. ઓકે મિસ આવે છે. બરાબર આવે. ઓકે બેટા ઓકે બસ બાકી બધાના માઇક મ્યુટ રાખો એટલે અવાજ બરાબર આવશે. બોલી જ નહીં ને ચૂપ એની મોય શું. મિસ હું હા બોલું? બેટા 26 નંબર રોલ નંબર 26 ફટાફટ રીડ કરો બેટા બહુ મિસ વાર તમારો લગાવો અવાજ છો. કપાય છે. હા પણ તમે બધા માઇક મ્યુટ રાખો મારા નામ ઉપર પિન કરી દો એટલે નહીં કપાય અવાજ. 26 નંબર હા મિસ શું બોલું હા બોલો. રીડ કર ને બેટા તું ક્યાં છો? મારે તારી વેઇટ કરીને બેઠી છું. મારે આગળ લેક્ચર કરવો છે. ફટાફટ રીડ કર. The other was Pratap. His father was the sarpanch of the village. વેરી ગુડ ખૂબ સરસ. ચલો નેક્સ્ટ રોલ નંબર 1717 17 નંબર અહીંયાથી તો અહીંયા સુધીનું રીડ કરશે. રોલ નંબર 1717 17 નંબર Yes, miss. હા બેટા રીડ હા કર. મિસ. But the boys went to the school. Same The school. serpent loved his son very Same much. school.
Both the boys went to the same school. The Sarpanch loved his son very much. Very good. પછી next, rule number 73. હા મિસ 73. હા મિસ અહીંયા સુધી read કરો બેટા. he did He did not Pratap not to like Pratap to play with Ramu, so Pratap was very happy unhappy. unhappy. So Pratap was very unhappy. Very good. ચલો roll number 31. અહીંયા સુધી read કરે. Roll number 31. હા મિસ he did not like ઈ ક્યાં read કરે છે? ક્યાં read કરે છે? 1 day થી કરવાનું છે. one day હા જો Ramu ક્યાં કરી હતી? and Pratap decided. to run away. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. ચલો નેક્સ્ટ ફર્સ્ટ નંબરનું રોલ નંબર 1515 15 નંબર ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન અને આન્સર રીડ કરે. Yes, miss. What was Pratap's father? Pratap's father? Pratap's father is Was the Pratap's father who's the Sarpanch of the village. very good. Pratap. What was the Pratap's father? Pratap's father was the Sarpanch of the village. Okay, next second number no. Roll number 9. Roll number 9. Yes, miss. हाँ बेटा करो read करो. Who did Ramu's father? How did Ramu's father On money. earn money? Answer. On money. Ramu's father earned money by On repairing money. shoes. So how did Ramu's father earn money? Ramu's father earned money by repairing shoes. રામુના પપ્પા છે કઈ રીતે પૈસા કમાતા હતા? રામુના પપ્પા છે એ શૂઝ ને એને રિપેરિંગ કરીને બુટ ચપ્પલ સીવી અને એ પૈસા કમાતા હતા. પછી નેક્સ્ટ થર્ડ નંબરનું ધ સરપંચ લવ્ડ રામુ. ટ્રુ યા ફોલ્સ? ચલો રોલ નંબર 55 રીડ કરશે. 55. Miss. The बेटा read कर. Sarpanch loved Ramu. True or false? False. Answer false. સરપંચ loved રામુ. false. True or બરાબર છે? false? Answer mouse false. ઓકે વેરી ગુડ. ચલો રોલ નંબર 1919 19 નંબર ફોર્થ નંબર નું રીડ કરે. Left. ઓકે 19 નંબર છે 19 નંબર છે. Left થઈ ગઈ. 6 નંબર રોલ નંબર 6. हाँ मिस. हाँ बेटा રીડ કર. What did the two friends decide? The two friends decided to run away. વેરી ગુડ. ચલો રોલ નંબર 72. Miss, unhappy means sad. સેડ. અનહેપી મીન્સ સેડ. બરાબર. અનહેપી એટલે ના ખુશ અને હેપી એટલે ખુશ અને ઓલું એટલે ના ખુશ કે ઉદાસ. સેડ એટલે પણ ઉદાસ. બરાબર છે? ઓકે વેરી ગુડ. ખૂબ સરસ. હવે આપણે થોડુંક આપણા ટેક્સ્ટ બુક તરફ જઈએ. આપણે થોડીક આપણા ટેક્સ્ટ બુક તરફ વયા જઈએ. બરાબર છે? આ તમારા યુનિટ 1 ના
યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા. યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા એના હાર્ડવર્ડ છે એ અત્યારે હું તમને કરાવું છું. ટેસ્ટ ઓફ ઇન્ડિયા એના હાર્ડવર્ડ કરાવું છું. બરાબર છે. ટેસ્ટમાં હા ના બેટા અમારી જાતે બનાવેલા છે. એમ ટેસ્ટ ઓફ ઇન્ડિયા એના હાર્ડવર્ડ કરાવું છું. બરાબર છે. એના હાર્ડવર્ડમાં શું છે બેટા મોકલીશ હું અત્યારે ન લખતા. બરાબર છે. અત્યારે ઓકે હું મોકલીશ ત્યારે હું તમને કહીશ લખવાનું. ને શું કે છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા છે ને એમાં છે ને એક સ્ટોરી છે. એમાં અલગ અલગ એવી રીતે છે કે કઈક એક રાજા હતો. છે ને હે ને કઈક એવી એક વાનગી બનાવવાની હતી. એ રાજાના ઘરે તો આપણે રસોઈ વાળા ને હોય જ તે. બરાબર. જે ઓલા હોય કુક એટલે રસોઈ કરતા હોય એને શું કહેવાય? રસોઈયો હોય એને કુક કહેવાય. બરાબર છે. એટલે જે રાજા હતા જાયન્ટ એટલે શું થાય? રાજા કહેવાય. બરાબર છે ને. કાં તો કિંગ એટલે શું થાય? રાજા KING કિંગ એટલે રાજા. કે રાજાના ઘરે છે ને રસોઈયો હતો એટલે તો કે કુક હતો અને એ અલગ અલગ ડિશિસ છે અલગ અલગ વસ્તુ છે એ બનાવી અને જે કિંગ હતો એને રાજા હતો એને એ જમાડતો હતો. બરાબર છે. અને રાજાના ઘરે તો તમને ખબર હોય કે એના ઘરે છે બધા મહેમાન ને બધું બહુ આવતા હોય ગેસ્ટ ને બધા આવતા હોય તો એને તો બહુ એના માટે સ્પેશિયલ રીતે એ લોકો સાચવતા હોય. એવું બધું આ સ્ટોરીમાં આવે છે. હું તમને સ્ટોરી સમજાવીશ. આખી સ્ટોરી સમજાવીશ એટલે ત્યારે ઘણી બધી મોટી છે. બહુ સ્ટોરી મોટી છે. એક લેક્ચરમાં તો એ સ્ટોરી કમ્પ્લીટ નહીં થાય. 2 લેક્ચર જોશે આપણે. બરાબર છે. હાર્ડવર્ડમાં એના એક લેક્ચરમાં હાર્ડવર્ડ કમ્પ્લીટ થાય એવું નથી. 2 લેક્ચર તો હાર્ડવર્ડમાં જોશે. કારણ કે સ્ટોરી જેટલી મોટી છે એટલે મારે હાર્ડવર્ડ થઈ 2 લેક્ચર થાય એટલા હાર્ડવર્ડ છે. હજી આટલા છે. આનાથી વધારે હજી તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવા પડશે. બરાબર છે. આજે આટલા જોઈ લઈએ. પેજ નંબર ના ટેક્સ્ટબુકમાં નથી બેટા. મેં આ જાતે બનાવેલા છે. ઠીક. બરાબર છે. એ ટેક્સ્ટબુકમાં નહીં. બરાબર છે. ટેક્સ્ટબુકમાં હાર્ડવર્ડ નથી. એમાં તો સ્ટોરી છે. આ હાર્ડવર્ડ થી જાતે બનાવેલા છે એટલે તમને લોકોને આઈડિયા આવે કે કઈ રીતના લખવું. બરાબર છે. શું કે છે તો કે એ સ્ટોરી એટલી બધી મોટી છે અને મહારાજાની ને રાજાની ને બધાને તો ડિનર કરવા એના ઘરે બધા ગેસ્ટ આવતા હતા અને ગેસ્ટ ને એ લોકોને બહુ સ્પેશિયલ એ લોકોના રાજાને તો એવું હોય કે આપણા ઘરે જે ગેસ્ટ આવે છે એને સ્પેશિયલ ડિશિસ જમાડીએ અને એના ઘરે જે કુક હતો એ તે બધું સ્પેશિયલ બનાવી અને કિંગને બધું ખવડાવતો હતો અને ડીશના નામ અલગ અલગ હતા. એવું બધું આવું સ્ટોરીમાં છે. આપણે એકદમ સરસ રીતે જોશે ને આખી સ્ટોરી એટલે ત્યાં તમને વધારે આઈડિયા આવશે. નેક્સ્ટ લેક્ચર આની પછી હજી આપણે એક લેક્ચરમાં આવું છે એ હાર્ડવર્ડ જોવા પડશે. જોઈએ પછી એની સાથે અડધી સ્ટોરી થઈ જાય તો કરી નાખશું આપણે અડધી સ્ટોરી પછી નેક્સ્ટ લેક્ચરમાં. કારણ કે આખા લેક્ચરમાં એક સ્ટોરી આ પતે એવું નથી. 2 લેક્ચર તો ઓછામાં ઓછા જોશે. બરાબર છે. એટલે આજે આટલા આપણે હાર્ડવર્ડ જોઈ લઈએ પછીનો લેક્ચર આવશે ને ત્યારે અડધા હાર્ડવર્ડ જોઈ લેશું ને અડધી સ્ટોરી જોઈ લેશું. પછી પાછી આપણે પાછા લેક્ચરમાં સ્ટોરી જોઈશું. એમ કરીને આપણે સ્ટોરી પૂરી થશે. શું કે છે યુનિટ 1 અત્યારે એવું હેડિંગ ન મારતા. જયારે હોમવર્ક કરો ત્યારની વાત છે. ત્યારે ઉપર એવું હેડિંગ મારજો યુનિટ 1. બરાબર છે. યુનિટ 1 હાર્ડવર્ડ એવી રીતના આપણે છે ઈ હેડિંગ મારી દેજો. બરાબર છે. યુનિટ 1 હાર્ડવર્ડ એવી રીતે હેડિંગ મારજો. શું કે છે ટુ ઓર્ડર TOORDER ટુ ઓર્ડર એટલે હુકમ આપવું. બરાબર. TOORDER ટુ ઓર્ડર એટલે હુકમ આપવું કે સૂચના આપવી. બરાબર છે. રાજા છે એ ઓર્ડર જ આપે. રાજા કોઈ દિવસ કાંઈ પોતાની જાતે કરે નહીં. એ શું કરે પ્રજા કે એના જે સર્વન્ટ હોય કે કુક હોય કે પ્રધાન હોય એ બધાને શું કરતા હોય રાજા ઓર્ડર જ આપતા હોય. પછી HUGE એટલે વિશાળ ખૂબ મોટું. બરાબર છે. તમને ખબર છે HUGE એટલે વિશાળ ખૂબ મોટું. બરાબર છે. DINNER ડિનર એટલે રાતનું ભોજન. DINNER ડિનર એટલે રાતનું ભોજન. બરાબર. બ્રેકફાસ્ટ તો કે બ્રેકફાસ્ટ કોને કહેવાય તો કે સવારનો નાસ્તો એને શું કહેવાય બ્રેકફાસ્ટ. પછી બપોરનું જમવાને લંચ કહેવાય અને રાતનું જમવાનું શું કહેવાય ડિનર. સમજાય છે? યાદ છે બધા? નો યાદ હોય યાદ રાખજો કે સવારનો નાસ્તો હોય એને બ્રેકફાસ્ટ કહેવાય. સવારના નાસ્તાને બ્રેકફાસ્ટ કહેવાય. બપોરના જમવાને લંચ કહેવાય. રાતના જમવાને શું કહેવાય ડિનર. બરાબર છે. ઓકે. એટલે છે ડિનર શું કામ આવ્યું છે તો કે જે આ સ્ટોરી હતી એમાં રાત્રે ડિનર કરવા માટે કિંગના રાજાના ગેસ્ટ આવવાના હતા. પછી જો નીચે આવે છે પાછું ગેસ્ટ GUEST ગેસ્ટ એટલે મહેમાન.
GUST ગેસ્ટ એટલે મહેમાન. પછી પર્સનલી PERSONALLY પર્સનલી એટલે વ્યક્તિગત રીતે, જાતે ને પોતે. PERSONALLY પર્સનલી એટલે વ્યક્તિગત રીતે, જાતે ને પોતે. પછી KITCHEN કિચન એટલે રસોડું. KITCHEN કિચન એટલે રસોડું. બરાબર છે. પછી COOK કુક એટલે રસોઈયો. COOK કુક એટલે રસોઈયો. અને BUSY બિઝી એટલે વ્યસ્ત. BUSY બિઝી એટલે વ્યસ્ત. પછી DISH ડીશ એટલે વાનગી. DISH ડીશ એટલે વાનગી. બરાબર છે. હું તમને કહું છું ને કે સ્ટોરીમાં એવું હતું કે જે એનો કુક હતો, રસોઈયો હતો, ઈ કિંગ ને રાજાને છે અલગ અલગ ડિશિશો, અલગ અલગ વાનગીઓ બનાવીને એ રાજાને જમાડતો હતો. અને રાજાને એવું હતું કે આપણા ઘરે ગેસ્ટ આવે એને પણ અલગ અલગ ડિશિશ એકદમ સરસ રીતે પર્સનલી રીતે એ લોકોને આપણે છે એ ડિશિશ બનાવીને વ્યક્તિગત રીતે જાતે પોતે બનાવીને, જોજો ને આપણે એમ કે ભાઈ બહારથી ઓર્ડર કરી દે, એમ નહીં. રાજાને એવું હતું કે વ્યક્તિગત રીતે આપણે જાતે પોતે પર્સનલી બનાવીને જ આપણે એ લોકોને ડિશિશ છે એ જમાડવાની છે, બનાવવાની છે. બરાબર છે. પછી શું કે છે TOSMELL ટુ સ્મેલ એટલે સુવાસ આપવી કે સોડમ. બરાબર છે. સ્મેલ એટલે સુવાસ આપવી એટલે આવવી. આપણે જોજો રસોઈ બનાવે છે ત્યારે એકદમ મસ્ત સ્મેલ આવતી હોય છે ને, એવી છે ઈ જે રાજાનો કુક છે, એનો કુક છે ઈ છે કુકિંગ કરતો હોય, રસોઈ બનાવતો હોય ત્યારે એકદમ સરસ બહુ ફાઇન સ્મેલ આવતી હોય છે. પછી શું કે છે સ્ક્રેપ. SCRAP સ્ક્રેપ એટલે બાકી રહેલી વસ્તુ. SCRAP સ્ક્રેપ એટલે બાકી રહેલી વસ્તુ. સ્ક્રેપ કેવી રીતના કીધું છે આપણે તમે સ્ટોરી સમજશો ને એટલે ત્યારે તમને સમજાવીશ કે સ્ક્રેપ શું કામ કે છે. બરાબર, બાકી રહેલી વસ્તુ. પછી વેજીટેબલ્સ. VEGETABLES વેજીટેબલ્સ એટલે શાકભાજી. બરાબર, શું કામ શાકભાજી આમાં આવે છે તો કે આપણે એને અલગ અલગ કિંગના ઘરે અલગ અલગ કુક છે એ અલગ અલગ ડીશ બનાવે ત્યારે એને વેજીટેબલ્સની પણ જરૂર પડતી હોય છે. બરાબર છે. પછી WASTE વેસ્ટ એટલે નકામી વસ્તુ. WASTE વેસ્ટ એટલે નકામી વસ્તુ. પછી ટુ થ્રો અવે. TOTHROW હે મારે ક્વેશ્ચન છે. હા બેટા એક મિનિટ થોડીક વાર ને હું કહું કે લાસ્ટમાં ત્યાં TOTHROWAWAY ટુ થ્રો અવે એટલે ફેંકી દેવું. બરાબર છે. ટુ થ્રો અવે એટલે ફેંકી દેવું. પછી ટુ વેસ્ટ. TOWASTE ટુ વેસ્ટ એટલે બગાડ કરવું. બરાબર છે. રાજા છે એ સ્ટોરીમાં આવે છે રાજાને એવું છે કે ભલે પોતે કિંગ હતો તો પણ એને એકેય વસ્તુનો બગાડ થાય, વેસ્ટ થાય એ રાજાને કિંગને ગમતું ના હતું. બરાબર છે. આપણે જોવું આપણે જમવા જઈએ છીએ બારે ડિનરમાં લંચમાં કેમ જઈએ છીએ કેટલો વેસ્ટ કરીએ છીએ જમવાનો. બરાબર છે. એટલે કિંગ એવું માનતો હતો કે અમુક લોકોને તો એક સમયનું ટાઈમે જમવાનું નથી મળતું અને આપણે એટલો બધો બગાડ કરીએ છીએ. એક વ્યક્તિ જમી લે એટલો આપણે જમવાનો બગાડ કરીએ છીએ. આવું સ્ટોરીમાં આવે છે. એટલે જે કિંગ છે એને આવું વેસ્ટ થાય, જમવાનું બગડે એ કિંગને ગમતું ના હતું. પછી શ્યોરલી. SURELY શ્યોરલી એટલે ચોક્કસ. ટુ વરી. TOWORRY ટુ વરી એટલે ચિંતા કરવી. બરાબર છે. આ તમારા હજી અડધા જ હાર્ડ વર્ડ્સ આવ્યા છે. અડધા છે નેક્સ્ટ લેક્ચરમાં કરાવડાવીશ. હવે શાંતિથી પેલા હોમવર્ક સાંભળી લેજો. પછી હું એમ કહું કે હવે પૂછો ત્યારે પૂછજો. હમણાં જે ક્વેશ્ચન આન્સર આગળ પેરેગ્રાફ પ્રતાપ ને રામુ વાળા ક્વેશ્ચન આન્સર કરાવ્યા એ 2 ટાઈમ કરવાના છે. ક્વેશ્ચન 1 ટાઈમ, આન્સર 2 ટાઈમ. બરાબર છે. અને આ હાર્ડવર્ડ્સ છે એ પણ 2 ટાઈમ. સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સહિત હાર્ડવર્ડ્સ 2 ટાઈમ લખવાના છે. અને હમણાં જે રામુ અને પ્રતાપના ક્વેશ્ચન આન્સર કરાવ્યા એમાં ક્વેશ્ચન 1 ટાઈમ ને આન્સર 2 ટાઈમ. બરાબર છે. પેરબુક અથવા રફબુકમાં જેમાં કરશો એમાં ચાલશે. ચલો કોઈને કઈ ક્વેરી છે પૂછો મને હવે. મિસ મારે ક્વેરી છે. બોલ ને ઓર્ડર છે એમાં ઓર્ડર તેમાં હુકમાં આપો ને સૂચના આપે બંને અર્થ આવે છે તો બંને લખવાનું કે કોઈ પણ એક જ લખવાનું? એક લખ તો ચાલે.
મિસ મારે કોઈ એટલે કોઈને કાંઈ વર્ક એટલે કર હે શું આ સ્કર્પ મારે કરી છે સ્ક્રેપ 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 છે સ્કર્પ નહીં સ્ક્રેપ એટલે બાકી રહેલી વસ્તુ એટલે સ્ક્રેપ કહેવાય. એ હું તમને કેવી રીતના સ્ક્રેપ કહેશું ને આપણે સ્ટોરીમાં સમજવું ત્યારે વધારે આઈડિયા આવશે. મિસ અત્યારે તમે હવે જેટલા હાર્ડ વર્ડ્સ લખાવશો એ બધા લાઇન્સ લખવાના ને હા લાઈનસર લખવાના બેટા. આની પછી નેક્સ્ટ સેક્શનમાં પાછા હજી જે બાકી છે ને હાર્ડ વર્ક કરાવીશ હો ને. આની પછીનું